નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। સોંગર શહેરના યુપી નગર નજીક નજીવી બાબતે સળિયા વડે મારામારી થતા 3 સામે ગુનો દાખલ થયો। તાપી જિલ્લાના સોંગર પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ યુપી નગર નજીક નજીવી બાબતે યુવકો વચ્ચે થયેલ મારામારીમાં સળિયા વડે માર મારવામાં આવતા ફરિયાદી દ્વારા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે સુજલ, રવિ અને જીતુ જેઓના પૂરા નામ સરનામા નહીં ખબર હોય તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા માર્કેટ યાર્ડ ખાતે અરમીનો ભાવ 1 મણનો 22,000 બોલાયો। વ્યારા માર્કેટ યાર્ડમાં ચોમાસા દરમિયાન જમીનમાંથી મળતી વનસ્પતિ અરમીના ભાવ આસમાને પહોંચ્યા છે। મંગળવારે 2 કલાકની આસપાસ અરમીનો ભાવ 1 મણ દીઠ 20,000ને પાર કરી ગયો છે, જેનાથી ખેડૂતના પ્રતિ કિલો 1,100 થી વધુ ભાવ મળી રહ્યો છે। આ ગુણકારી વનસ્પતિનો પાક આ વર્ષે ઓછો થયો હોવાથી અને તેની માંગ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં વધવાથી આ ભાવ વધારો જોવા મળ્યો છે। આ ઊંચા ભાવથી ખેડૂતો ખુશખુશાલ છે અને વ્યારા માર્કેટ યાર્ડમાં તેની હરાજીનો વિડીયો પણ વાયરલ થયો છે। મીરપુર ગામની સીમમાં ખેરના લાકડા ભરી જતી શંકાસ્પદ પિકઅપને પકડવા જતા કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરતા ગુનો દાખલ કરાયો। વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ વન વિભાગના કર્મચારીઓ ખેરના લાકડા ભરી જતી શંકાસ્પદ પિકઅપનો મીરપુર ગામની સીમમાં પીછો કરતા હતા। એ દરમિયાન સ્વિફ્ટ કાર લઈ આવેલા રાહુલ ગામિતે તેમની ફરજમાં અડચણ ઊભી કરી સરકારી ફરજમાં રૂકાવટ કરતા તેમના વિરુદ્ધ વનરક્ષક સહાયક દ્વારા ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। નિઝર તાલુકાના વાંકા ગામના કેટલાક ખેતરો હજુ પાણીમાં ગરકાવ, ખેડૂતોની સમસ્યા વધી। નિઝર તાલુકાના વાંકા ગામના જંગલ વિસ્તારના ખેડૂતો વરસાદી પાણી ભરાવાને કારણે મુશ્કેલીમાં છે। મંગળવારે 2 કલાકે મળતી વિગત મુજબ ખેડૂતોએ ગ્રામ પંચાયતમાં વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં 8 થી 10 ખેડૂતોના ખેતરોમાં પાણીને લઈ દર વર્ષે 60 થી 100% પાકને નુકસાન થાય છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા ખેડૂતો નિરાકરણની રાહ જોઈ રહ્યા છે। વ્યારા તાલુકાના છેવડી ગામના પશુપાલન કરતા વૃદ્ધ પશુઓ માટે ઘાસચારો લેવા ગયા ત્યારે ઝાખરી નદીમાં તણાયા। તાપી જિલ્લાના વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના છેવડી ગામના પશુપાલન કરતા વૃદ્ધ વીર્યાભાઈ ગામે ઝાખરી નદી કિનારે આવેલ તેમના ખેતર પશુઓ માટે ઘાસચારો લેવા માટે ગયા હતા। ત્યાં નદીના વહેણમાં પગ લપસી જતા તણાઈ ગયા હતા, જેમાં તેમનું મૃત્યુ થતા માર્થાબેન ગામિતે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા શહેરની વૃંદાવન ધામ સોસાયટીમાં રખડતા ઢોરનો ત્રાસ, સ્થાનિકો હેરાન પરેશાન। વ્યારા શહેરની વૃંદાવન ધામ સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી રખડતા ઢોરનો આતંક યથાવત છે। સોસાયટીના રહીશો વારંવાર પાલિકામાં જાણ કરી રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। મંગળવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ રખડતા ઢોરને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે અને અનેક નાના મોટા અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, જેને લઈ વૃદ્ધો અને બાળકો માટે તો ઘરની બહાર નીકળવું પણ જોખમી બની રહ્યું છે। ત્યારે પાલિકા તંત્ર નક્કર પગલાં ભરે એ જરૂરી બન્યું છે। કુકરમુંડા તાલુકાના મામલતદારને ખેડૂતો દ્વારા યુરિયા ખાતર બાબતે રજૂઆત કરાઈ। તાપી જિલ્લાના કુકરમુંડા મામલતદારને મંગળવારના રોજ 2 કલાકની આસપાસ ખેડૂત જીતેન્દ્ર વડવી સહિત અન્ય ખેડૂત દ્વારા યુરિયા ખાતર બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળી રહે તેમજ એગ્રો સંચાલકો પોતાની મનમાની ચલાવી ખાતર સાથે અન્ય ખાતરનો જથ્થો લેવા પણ જણાવતા હોય એ બાબતના આક્ષેપ સાથે રજૂઆત કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સોંગર શહેરના રમણીક પાર્કની પાછળથી પોલીસે 1.57 લાખના વિદેશી દારૂ સાથે મહિલાને ઝડપી લઈ એકને વોન્ટેડ જાહેર કર્યો। તાપી જિલ્લાના સોંગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ પાંખરેને મળેલી બાતમીના આધારે શહેરના રમણીક પાર્કની પાછળ આવેલ રહેણાંક ઘરમાંથી પોલીસે 1,57,000ના વિદેશી દારૂ સાથે મહિલા સાનુબેન ગામિતને ઝડપી લઈ મુખ્ય ઈસમ સુકનજી ઉર્ફે સિકંદર ગામિતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। સોંગર શહેરના પીપળ ફળિયા નજીક 4 ઈસમોએ અદાવત રાખી 3ને માર માર્યો। તાપી જિલ્લાના સોંગર પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ
4 કલાકે મળતી વિગત મુજબ અંગત અદાવત રાખી ફરિયાદી જીતુ શિંદે તેમજ અન્ય 2 ઈસમને મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે કરણ કોકણી, રાજ કોકણી, ટાઇશન કોકણી અને સાહિલ પઠાણ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.